જીવે છે ત્યાં બે ઠાંગર છે ને કામ મિત્રો છે મતલબ હેલો ફાર્મિંગ ફેમિલી કેમ છો અને મજા માજી છો ને આપણે મજામાં જ રહેવાનું કેમ કે રહી છે આપણે સમુદ્રી ફાર્મિંગમાં મતલબ સમુદ્ર ખેતીમાં જાય છે ને આપણું ગોલું છે વિડીયામાં કન્ટિન્યુ રહેજો કેમ કે જે હોય છેલ્લે હોય ને છેલ્લે મજા આવે છે આપણે વિડીયામાં તો આપણે જે જાય છે દરિયામાં બધાને માછલા પકડવા તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચાલુ કંઈ કહેતા નથી આપણે લૂંટાઈએ તો કાંઈ નથી મજા આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણે જાય છે ત્યારે દરિયામાં તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો કેમ કે જે કાંઈ હોય છેલ્લે જ હોય આપણે જાઉં દરિયામાં સીધા બંધણે અને સીધા હાથ મારવા શાક બતાવવાનું સબ્જી આવે મારો જાય આપણે દરિયામાં આ તો મિત્રો ફાઇનલી દરિયામાં પહોંચી જશે અને તને પછી બતાવું દરિયો મારો જોઈ લે મિત્રો આપણો આખો દરિયો છે આપણું ખોલવું તો જાય છે બંધને આપણે તો બંધને મળીએ હા તો મિત્રો ફાઇનલી બંધને પહોંચી જશે અને તમે બતાવો મારું બંધન તો જોઈ જુઓ આપણું બંધન આખું બંધન છે આપણું હજી પાણી પણ ઘણા ભરેલા છે અને હવે મરવાનું છે ઘાત આપણું ઘોલવું હવે મરવાની છે ઘાત અને મીડિયામાં કીધું કે મરવાનું છે હવે શાક આવી છે જે આવે છે તો આપણે મારી દઈએ ઘાત હા તો મિત્રો ફાઇનલી ઘાત મારી દીધી છે આપણે અને શાક પણ થોડું ઘણું આવેલું છે તો બતાવું પાણી પણ ભરેલા છે જોઈ જુઓ પાણી પણ ભરેલા છે શાક પણ હજી તો આવશે આપણે એક બે ઘાત મારી છે તો શાક બતાવી દઉં તો હાલો શાક જોઈ લો આપણે જોઈ જુઓ મિત્રો આવું કાંક શાક આવેલું છે આ મોટો કચલો આવેલો છે જોઈ જુઓ આવું કાંક શાક છે મિત્રો બીજો લીંગાવાળી કચલી જોઈ જુઓ હજી પાણી ભરેલા છે અને શાક પણ હજી આવશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો જોઈ જુઓ હજી પાણી ભરેલા છે આ આખો દરિયો છે મોટો જબર બધાને સડાવવા આવો પછી પાણી ભરાય ત્યારે અત્યારે ભરાઈ ગયેલ છે તો હાલો મિત્રો ઘાત મારીએ શાક આવે એટલે બતાવું ઘાત મારી નાખો તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો હાલો હું ઘાત મારતો હોઉં હા તો મિત્રો ઘાત મારી છે અને શાક પણ આવેલું છે આપણે જોઈ જો બગલા આપણે કવર આવે છે મિત્રો ઢાંગર આવ્યા છે આપણા બંદરમાં બોલવામાં લીધેલા છે આપણે તો બતાવું ઢાંગર જોઈ જુઓ બે છે ને શાક છે જોઈ જુઓ એક બે ઢાંગર છે ને એ આવે એટલે તમને બતાવું અને આ જાય ટબલામાં નાખવા અને બંધને ઊભું થવા મળશે મિત્રો ઢાંગર બતાવ્યા છે બતાવું ઢાંગર એક બે છે આવશે હાલો મિત્રો ઢાંગરને પકડી લઈએ આપણે હા તો મિત્રો ઘાત મારી દીધી છે અને શાક પણ આવે છે ઢાંગર હજી પાણી પર ભરેલા છે તો તમને બતાવું ઢાંગર હું જોઈ જુઓ મિત્રો જીવે છે ત્યાં બે ઢાંગર છે ને કામ મિત્રો છે ને હજી મિત્રો પાણી ભરેલા છે પછી ઘાત મારવા બાકી છે અને ઘાત મારવા જામશું હજી પણ એક બે ઢાંગર છે એ આવશે હાલો મિત્રો ઘાત મારવા હા તો મિત્રો ફાઇનલી બધા ઊભું થઈ ગયું છે અને ઘાત મરાઈ ગયેલી છે જોઈ જો બધા ઊભું થઈ ગયું છે
મોટા માછલી નહીં પણ એક માછલી આવી છે ને એક માછલી એક ભાઈના હાથમાં છે પકડી રાખી છે ભાઈ જે કાંઈ શાક આવ્યું છે બતાવું તમને બધું જોઈજો મિત્રો આટલું શાક આવેલું છે શાક આવેલું છે મિત્રો ને ઉભું થઈ ગયું છે ને હવે આપણે મળીએ નવા વ્લોગમાં